નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા કુદરતી ઉપચાર વિશે જે આપણા પાચનથી લઈને હૃદય સુધી, ડાયાબિટીસથી લઈને વજન સુધી દરેક જગ્યાએ અદ્ભુત કામ કરે છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ઈસબગુલની. મિત્રો, જો ઈસબગુલ વિશે આપણે વાત કરીએ તો ઈસબગુલ એક કુદરતી બીજ છે જે પ્લાન્ટોગા ઓવાટા નામના છોડમાંથી મળે છે. તેના છોડમાંથી મળતી સફેદ ફાઇબર જેવી પાવડરને આપણે ઈસબગુલ કહીએ છીએ. વિશ્વભરમાં તેને નેચરલ લક્ઝેટિવ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ તે આખા શરીર માટે એક અદ્ભુત ઔષધ તરીકે પણ કામ કરે છે. જો મિત્રો વાત કરીએ તો પહેલાં ફાયદા વિશે, તો તે આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, ઈસબગુલમાં સોલ્યુબલ ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જ્યારે આપણે ઈસબગુલ પાણી સાથે લઈએ છીએ ત્યારે તે જેલ જેવી રચના બનાવે છે. આ જેલ આંતરડાની દિવાલને કોટ કરે છે અને સ્ટૂલમાં પાણીનું પ્રમાણ વધારીને તેને નરમ બનાવવાનું કામ કરે છે. જો મિત્રો આપણે સંશોધન વિશે વાત કરીએ તો 2017માં આવેલ જર્નલ ઓફ ક્લિનિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના રિસર્ચ અનુસાર ઈસબગુલ સતત ઉપયોગ કરવાથી કબજિયાત 70% સુધી ઘટી જાય છે અને IBS એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમમાં રાહત મળે છે. એટલે કે ઈસબગુલ આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે એક કુદરતી ઔષધ છે. મિત્રો, જો એના બીજા ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. મિત્રો, વિજ્ઞાન સાબિત કરે છે કે ઈસબગુલ આંતરડામાં બાઇલ એસિડ સાથે બંધાઈ જાય છે. આથી લીવરને નવી બાઇલ એસિડ બનાવવા માટે વધુ કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. પરિણામે LDL એટલે કે જે આપણા શરીરમાં જે બેડ કોલેસ્ટ્રોલ છે એ 7થી 10% સુધી ઘટી શકે છે. જો મિત્રો સંશોધન વિશે આપણે વાત કરીએ તો અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન 2000 અનુસાર રોજ 10 ગ્રામ ઈસબગુલ 6 અઠવાડિયા સુધી લેવાથી LDL કોલેસ્ટ્રોલ લગભગ 9% જેટલું ઘટી જાય છે. એટલે કે ઈસબગુલ હૃદયરોગથી બચાવવામાં મદદરૂપ થાય છે. મિત્રો, જો બીજા ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. મિત્રો, ઈસબગુલ ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ્સને ધીમે પચવા દે છે. આથી ખોરાક પછી અચાનક શુગર વધતું નથી. ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે આ એક આશીર્વાદ સમાન છે. મિત્રો, જો સંશોધન વિશે આપણે વાત કરીએ તો ડાયાબિટીસ કેર જર્નલ 2005ના અભ્યાસ મુજબ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ જ્યારે રોજ 5 ગ્રામ ઈસબગુલ લીધું ત્યારે તેમની HbA1c લેવલ સુધરી ગઈ અને શુગર કંટ્રોલ સરળ બન્યું. એટલે કે ડાયાબિટીસ દર્દીઓ માટે ઈસબગુલ એક કુદરતી દવા વિશે પણ કામ કરે છે. બીજો ફાયદો છે એનો વજન કંટ્રોલ કરવા માટે. મિત્રો, ઈસબગુલનું જેલ પેટમાં ફૂલે છે અને ભૂખ ઘટાડે છે. આથી આપણે ઓછી કેલેરી લઈએ છીએ અને ધીમે ધીમે વજન ઘટે છે. જો મિત્રો સંશોધન વિશે આપણે વાત કરીએ તો બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન 2016ના અભ્યાસ પ્રમાણે રોજ ઈસબગુલ લેતા લોકોનું 2થી 3 કિલો વજન 3 મહિનામાં ઘટ્યું હતું. એટલે કે ડાયટિંગ કર્યા વગર પણ ઈસબગુલ વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. મિત્રો, જો બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે આંતરડાનું માઇક્રોબાયોમ એટલે કે ગટ માઇક્રોબાયોટા. મિત્રો, વાત કરીએ તો ઈસબગુલ એક પ્રીબાયોટિક છે. તે આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા જેમ કે બિફિડોબેક્ટેરિયા અને લેક્ટોબેસિલસને વધારે છે. આ બેક્ટેરિયા શોર્ટ ચેઇન ફેટી એસિડ બનાવે છે જે ઇમ્યુનિટી વધારે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય મજબૂત કરવાનું કામ કરે છે. જો મિત્રો આપણે સંશોધન વિશે વાત કરીએ તો ગટ માઇક્રોબ જર્નલ 2019 મુજબ ઈસબગુલ સતત લેવાથી આંતરડામાં લાભકારી બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને પ્રોબાયોટિક્સ જેવો ફાયદો આપે છે. મિત્રો, જો નવા ફાયદા વિશે વાત કરીએ તો તે બ્લડ પ્રેશરમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે હાઇપરટેન્શનમાં. મિત્રો, ઈસબગુલનો નિયમિત ઉપયોગ બ્લડ પ્રેશરને પણ કાબૂમાં રાખે છે. મિત્રો, હાઇપરટેન્શન જર્નલ 2009 મુજબ 12 અઠવાડિયા સુધી ઈસબગુલ લેતા દર્દીમાં સિસ્ટોલિક BP સરેરાશ 6 mmHg
ઘટી ગયું. એટલે કે બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે આ એક કુદરતી ઉપચાર કહેવામાં આવે છે અને તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મિત્રો, જો હવે એના ડોઝ અને ઉપયોગ વિશે આપણે વાત કરીએ તો જે મોટા લોકો છે તેમને 1 થી 2 ચમચી એટલે કે 5 થી 10 ગ્રામ ઈસબગુલ પાણી કે દૂધ સાથે દિવસમાં 1 થી 2 વાર લઈ શકે છે. બાળકો માટે તેની અડધી માત્રા છે. અને જો શ્રેષ્ઠ સમય વિશે વાત કરીએ તો રાત્રે સૂતા પહેલાં અને પૂરતું પાણી એટલે કે 250 થી 300 ml સાથે લેવું ખૂબ જ જરૂરી છે અને ક્યારેય સૂકો ઈસબગુલ ન લેવો જોઈએ. મિત્રો, હવે કઈ સાવચેતીઓ રાખવાની? તો પાણી ઓછું પીવાથી ઇન્ટેસ્ટિનલ બ્લોકેજ પણ થઈ શકે છે. ગળામાં અટકવાની શક્યતા રહે છે જો સૂકો ઈસબગુલનો ઉપયોગ કરવામાં આવે તો. જો તમે થાઇરોઇડ, બીપી અથવા ડાયાબિટીસની દવાઓ લો છો તો તમારે ડૉક્ટરની સલાહ લઈને જ આનો ઉપયોગ કરવાનો રહેશે. મિત્રો, ગંભીર કબજિયાત અથવા આંતરડાની તકલીફ ધરાવતા લોકોએ પણ ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. મિત્રો, જો વાત કરીએ તો ઈસબગુલ એક સામાન્ય ઘરેલું ઉપચાર છે, પરંતુ વિજ્ઞાન સાબિત કરે છે કે તે આપણા પાચનથી લઈને હૃદય, સુગર, વજન, આંતરડાનું સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર બધું જ કાબૂમાં રાખી શકે છે. એટલે જ તેને નેચર્સ જેન્ટલ હીલર કહેવામાં આવે છે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.